આજે તો બનાવવાના છે પનીરના પરાઠા, જે ઘરમાં બધાને બહુ જ ભાવે છે। તો બસ અહીંયા થોડી ઘણી તૈયારી તો મેં કરીને જ રાખી છે। તો હું આવી ગઈ અહીંયા કિચનમાં અને કરવા લાગી પરાઠા બનાવવાની તૈયારી। તો મેં અહીંયા 2 કપ લોટ લઈ લીધો ઘઉંનો અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 2 થી 3 ચમચી તેલ નાખી સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી નાખીને એકદમ સ્મૂથ લોટ બાંધીને તૈયાર કરી દીધો। તો તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને જે પરાઠામાં આપણે શાકભાજી નાખવાનું છે તે મેં અહીંયા લઈ લીધું। ડુંગળી, લીલા મરચાં અને લીલા ધાણા એકદમ ઝીણું કાપી લેવાનું અને મરચાંને મેં આવી રીતે ક્રશ કરી નાખ્યા। તો હવે તેમાં આપણે 1 મોટો કપ ભરીને પનીર નાખવાનું છે। પનીર મેં પહેલેથી છીણીને રાખ્યું હતું। તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, આમચૂર પાવડર, ગરમ મસાલો, શેકેલા જીરાનો પાવડર, કાળા મરીનો પાવડર, બધા મસાલા નાખી સારી રીતે મિક્સ કરી દેવાનું। તો અહીંયા આપણું સ્ટફિંગ તૈયાર છે। તો લોટમાં મેં ઉપર થોડું તેલ નાખી એકદમ સારી રીતે મસળી અને એમાંથી આપણે થોડોક લોટ લઈ લેવાનો છે અને જેવી રીતે આપણે રોટલી વણીએ ને એવી રીતે પહેલાં આપણે એક નાની રોટલી વણવાની છે। તો બસ અહીંયા પહેલાં આપણે તવાને ગરમ કરવા રાખી દઈએ અને રોટલી વણવાની છે અને જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે ને એ આપણે 2 થી 3 ચમચી જેટલું નાખી દેવાનું છે અને ચારો તરફથી એને સારી રીતે બંધ કરી દેવાનું છે અને ઉપર જે બચેલો લોટ હોય ને એને આપણે તોડી લેવાનો છે અને ઉપર જે આપણો કોરો લોટ છે ને એ નાખવાનો છે અને હાથથી આપણે આવી રીતના દબાવી અને થોડુંક એને મોટું કરી દેવાનું। ડાયરેક્ટ આપણે એને જો વણવા લાગશું ને તો જે પરાઠો છે ને એ તૂટવા લાગશે। તો બસ આવી રીતે થોડું મોટું કરી સૂકો લોટ નાખી અને હલકા હાથે આપણે એને વણવાનો છે અને જેથી કરીને એ તૂટે નહીં ને એનું આપણે ધ્યાન રાખવાનું છે। તો બસ અહીંયા આપણો પરાઠો વણીને તૈયાર થઈ ગયો છે અને તવો પણ ગરમ થઈ ગયો છે। તો તેમાં થોડું ઘી નાખવાનું અને પરાઠાને નાખી દેવાનો અને ચારો તરફ થોડું ઘી નાખી સારી રીતે એક સાઈડ શેકાઈ જાય એટલે એને આપણે પલટી દેવાનો, ફરીથી એમાં ઘી નાખવાનું અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી શેકી લેવાનો। તો ફ્રેન્ડ, આજની આ રેસીપી તમને કેવી લાગી? અગર સારી લાગી છે તો પ્લીઝ રેસીપીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ સો મચ। મસ્ત ગોલ્ડન પરાઠા તૈયાર।